હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી. તેનો આજે મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી સૌથી ઇઝી ચેપ્ટર છે. 2 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો અને 4 માર્ક્સનો દાખલો આવશે. તો તમારે સૌથી ઇઝી ચેપ્ટર છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેના માટે પણ ફાયદામંદ રહેશે અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એને પણ આ વિડીયો કામ લાગશે. વિડીયોના અંત સુધી બની રહેશો તો દાખલો 110% ગેરંટી સાથે આવડી જશે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચેનલને કરી નાખજો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં 2, 7, 12 નું 10મું પદ શોધો. હવે સમજો, શ્રેણી એટલે શું થાય? સિરીઝ. શ્રેણી એટલે શું થાય? સિરીઝ. આપણે ક્રિકેટ મેચમાં આપણે જોઈએ ને સિરીઝ. હવે આપણે આજે દાખલાની વાત કરવાના છે. સમાંતર એટલે શું છે? સરખું. સમાંતર એટલે શું થયું? સીધું આપણે કહીએ ને સમાંતર. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં આપણે ભણતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું છે. બહુ ઇઝી ચેપ્ટર છે. રાઈટ. તમે દાખલાને પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તમારે મારી સાથે પ્રેક્ટિસ કરવાની છે. સમાંતર શ્રેણીમાં 2, 7, 12 નું 10મું પદ શોધો. અહીંયા તમને કહી દીધેલું છે 10મું પદ શોધો. તો રકમમાં સૌથી પહેલા રકમ સમજવાની, પછી દાખલાને આપણે સ્ટાર્ટ કરીશું. ઉતાવળ કરવાની નહીં. 2, 7 અને 12. તો સૌથી પહેલા જુઓ, 2 થી 7 ની વચ્ચે અંતર કેટલું છે? 5 નું. અને 7 થી 12 વચ્ચે પણ કેટલું અંતર છે? 5. એટલે આ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. તો સૌથી પહેલા જે પ્રથમ પદ, જો અહીંયા મેં તમને લખી આપ્યું છે, આ ચાર્ટને ખાસ લખી રાખજો, સ્ક્રીનશોટ પાડી લેજો. a એટલે પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ થશે, d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, એટલે બીજામાંથી પહેલું બાદ કરવું, અને d કહેવાય. n એટલે કેટલામું પદ, અને n બરાબર an થાય. બરાબર? રાઈટ. n બરાબર શું થાય? an થાય. ઘણી જગ્યાએ આપણે an પણ લખીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 2. તો પ્રથમ પદ a બરાબર 2 છે, d બરાબર કેટલું? તો કે 7. બીજું પદમાંથી પહેલું પદ બાદ, તો 7 માંથી 2 શું કરી નાખશું? આપણે બાદ કરશું. તો 7 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 5. તો આપણું d બની ગયું 5. ક્લિયર છે? n બરાબર કેટલામું પદ શોધવાનું છે? તો n બરાબર આપણે 10મું પદ શોધીએ છે. રાઈટ. n એટલે કેટલામું પદ? 10. ક્લિયર થઈ ગયું? હવે આપણે સૂત્ર લગાડવાનું, an બરાબર a પ્લસ n માઇનસ 1d. સૂત્ર યાદ રાખજો, an બરાબર a પ્લસ n માઇનસ 1d. સમાંતર શ્રેણીનું જે સેક્શન a છે એમાં 1 માર્કમાં પૂછાય છે. તો આ સૂત્રને ખાસ યાદ કરી લેજો, તમારી એક્ઝામમાં પૂછાશે. હવે an મેં તમને અગાઉ કીધું, an બરાબર શું થાય? a. તો an બરાબર a. n એટલે કેટલા છે? તો કે n એટલે 10 છે. તો આપણે 10 લખી નાખવાના. રાઈટ વિદ્યાર્થી મિત્રો? a બરાબર 2 છે. n એટલે કેટલા? તો કે 10 માંથી પહેલું પદ બાદ કરો, તો 10 માઈનસ 1. d એટલે તફાવત. તફાવત કેટલાનો છે? d ની વેલ્યુ 5 છે. મેં અહીંયા લખેલી છે, તમે લખી નાખો 5. ઓકે. 2 ના 2, 10 માંથી 1 જશે તો કેટલા વધશે? 9. હવે આ ગુણાકારનો સંબંધ થઈ ગયો. તો ઘણા કૌંસમાં પણ કરે, આપણે ગુણાકાર લખી નાખશું. તો ગુણાકાર 5. તો સૌથી પહેલા હવે આપણે લખીએ 2 વત્તા 9 પંચા કેટલા થઈ જશે? 45. 9 ગુણ્યા 5 એટલે 45. રાઈટ. તો હવે 45 માં 2 આપણે ઉમેરીએ તો કેટલા થઈ જશે? 47. તો આ તમારું જે n પદ છે, 10મું પદ કેટલું હશે? અહીંયા 47 હશે. રાઈટ. કેટલું હશે? 47. તો અહીંયા 47 તમારો ફાઇનલ આન્સર આવી ગયો. રાઈટ. હવે બોક્સ બનાવી દેજો, સારી રીતે લખશો, 2 માર્ક્સ મળશે. ઘણીવાર 10 ની જગ્યાએ 15મું પદ, 20મું પદ લખે છે. બરાબર? તો અહીંયા n બરાબર 15 તો n બરાબર 20. બાકી બધું સેમ જ પ્રોસિજર રહેશે. રાઈટ. આ દાખલો છે તમને બોર્ડની એક્ઝામમાં માર્ચ 2022 માં પૂછાઈ ગયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, 2022 માં 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે પણ પૂછાશે. અને તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 3 છે, એટલે ધ્યાન રાખજો. આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે ને તમે કરી નાખજો. આપણે ઇમ્પોર્ટન્ટ દાખલા છે, ઉદાહરણો છે, તે તમને સૌથી પહેલા શીખવાડીશું. 2 માર્ક્સના, પછી 4 માર્ક્સના, પછી 3 માર્ક્સના. ઓકે. તો આને તમે
સ્ક્રીનશોટ પાડી લેજો અને ઉતારી લેજો અને પ્રેક્ટિસ કરવા માંડજો. ગણિતમાં 100 માંથી 100 પણ આવે છે ઘણા વિદ્યાર્થીઓને. ઓકે,